ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છુમંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. એક સાંધતા તીરે તૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલ બકુલ ઓહો બકુલ તો જાગતા નથી શું કરું હા ડૉક્ટરને ફોન કરું યસ હેલો હેલો ડૉક્ટર સાહેબ તમે જલ્દી કંઈક કરો મારા બકુલને કંઈક થઈ ગયું છે એ ઊંઘમાંથી ગમે ત્યારે જાગી જાય છે ને ગમે તેમ બોલ્યા કરે છે મારું બેબી વાળું ઘડિયાળ ચોરાઈ ગયું. મારા બેબી જેલમાં જશે. મારી બેબી પર જશે. આ તો બેબી થઈ ગયું. હેલો ડૉક્ટર સાહેબ જોયું તમે કંઈ સાંભળ્યું બીબીને બીબીનું ભૂત ભરાયું છે આઈ મીન સોરી બીબીને ઊંઘ ભરાઈ છે ખબર નહીં ક્યારના બીબી 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 જ કર્યા કરે છે હે શું તમે કંઈ સાંભળ્યું જ નથી એક મિનિટ ઊભા રહો એ ફરીથી ઊભા થઈને બોલે ને એની રાહ જોઈએ એટલે ફોન પણ ચાલુ રાખો ને કાન પણ હા બકુલ જાગ બકુલ ડોક્ટર ઓનલાઈન વિઝિટ પર છે બકુલ પ્લીઝ જાગ ને બકુલ ડોક્ટરની વિઝિટનો ચાર્જ ચડે છે બકુલ જાગ ને ઓહો બકુલ મોબાઈલનો પણ ચાર્જ ચડે છે ડબલ ચાર્જ ચડે છે બકુલ જાગો હેલો ડોક્ટર સાહેબ મારા બકુલ એકદમ શાંત પડી ગયા છે સોરી ટુ ડિસ્ટર્બ યુ હા મારું બેબી વાળું ઘડિયાળ ગયું. મારા બેબી જેલમાં જશે. બેબી થશે. બેબી થઈ ગયું. હેલો ડોક્ટર સાહેબ રોગનો ઉથલો માર્યો છે તમે જલ્દી વિઝિટ પર આવી જાઓ મારા બીબી એટલે કે બકુલ બખડ જંતરમાં ફસાઈ ગયા છે મારે મારા બીબીને જવા નથી દેવા બીબી છે તો બીબી છે બીબી છે તો બીબી છે મમ્મી હા આ બીબી છે તો બીબી છે એટલે શું આ બીબી છે હા બકુલ છે તો બેલા છે ને બેલા છે તો બકુલ છે હા એ તો છે હો મારી બેબી વાળું ઘડિયાળ. મારા બેબી જેલમાં જશે. મારું બેબી જશે. આ તો બેબી થઈ ગયું. મમ્મી આ બીબીનો શું ચક્કર છે એ તો તારા પપ્પા ફરી બોલે ને ત્યારે પૂછી લેજે મારું બેબી વાળું ઘડિયાળ ગયું. મારો બેબી જેલમાં ગયો. મારું બેબી પર જશે. સોહમ આ તો પટ બેબી પટ. થયું. બેબી થયું. બેબી. ઐશ્વર્યા સાચું બોલ તને આ ઘડિયાળ ક્યાંથી મળ્યું તું રસ્તા પરથી મળેલી વસ્તુ વેચવી એ ગુનો છે. એક્સક્યુઝ મી માય એક્સ પાર્ટનર બે વાત મારી ધ્યાનથી સાંભળી લે પહેલી કે હું રસ્તા પર પડેલી કોઈ પણ વસ્તુ વેચતી નથી અને બીજી વસ્તુ કે મેં એવું કોઈ કામ નથી કર્યું કે મારે રસ્તામાં નીચે જોઈને ચાલવું પડે પણ જીજુને તો હવે નીચે જોઈને ચાલવાનો વારો આવી ગયો ને. એમાં મારો કોઈ વાંક નથી
આ તારા નવા પાર્ટનરનો વાંક છે. એટલે મારી મમ્મીનો. હા, એમને વિચારવું જોઈએ કે એક સરખા મોડલની અસંખ્ય ઘડિયાળો હોય. એવી રીતે કોઈને પોલીસમાં ના પકડાવી દેવાય. અરે પણ ઘડિયાળના પટ્ટા ઉપર બીબી લખેલું હતું એટલે મને એમ કે આ બકુલ કુમારનું જ હોઈ શકે, કારણ કે બી ફોર બકુલ ને બી ફોર બેલા, એટલે બકુલ કુમારનું ઘડિયાળ સમજીને મેં એની પાસેથી લઈ લીધું હતું. પણ મને શું ખબર કે મારી ધારણા ખોટી પડશે અને પેલો ખરેખર બકુલનો બીબી નીકળશે. આ બીબી એટલે શું? બિગ બોસ. હા, હવે સમજાયું. બકુલના ઘડિયાળનું બીબી એટલે બેલા અને બકુલ, અને બોસના ઘડિયાળનું બીબી એટલે બિગ બોસ. જબરું બીબી થઈ ગયું. બીબી એટલે બકુલનું બખડ જંતર. તે બખડ જંતર તો થશે જ જ્યારે બકુલના બોસને ખબર પડશે કે એમને ચોરીના આરોપસર મેં જ એમને જેલમાં પુરાવ્યા છે અને હું બકુલની સાસુ છું. અને હું બકુલનો ફુવા. અરે કંઈક કરો નહીતર. મમ્મી, મેં તને પાર્ટનર તરીકે લઈને ભૂલ કરી છે. અને મેં તને જન્મ આપીને ભૂલ કરી છે. બીજી વાર આવી ભૂલ નહીં કરતા. હા, પણ અત્યારે તો બકુલના બોસને જેલમાં પુરાવવાની જે ભૂલ કરી છે એ ભૂલ કઈ રીતે સુધારવી એનો વિચાર કરો. વિચારવું જ પડશે. હો? વિચારવું પડશે. હે? બધાને એક સાથે આઈડિયા આવ્યો. હવે પહેલા કોણ કહેશે? હા, જે ઉંમરમાં સૌથી નાનો હોય ને એ આઈડિયા કે. મને એવો આઈડિયા આવ્યો છે કે આપણે બકુલના બોસને જામીન પર છોડાવી દઈએ. કમાલ કહેવાય. હો, ત્રણેય દેવીઓની ઉંમર સરખી અને એમના વિચારો પણ સરખા જ આવે છે. પણ જો આપણે લોકો જીજુને છોડાવવા જઈશું ને તો એ લોકોને ખબર પડી જશે કે આપણે જીજુના સગા છીએ, એટલે આપણે છોડાવવા ના જવાય. અને એમને ખબર પડશે ને તો પાછું પ્રોવિડન્ટ ફંડ પણ જીજુનું કાપી નાખશે. અરે એવી રીતે કેવી રીતે કાપી કાઢે? એ તો આપવું જ પડે. પણ એ બોસ જીજુ ઉપર બદદક્ષિણનો દાવો ઠોકશે ને તો પ્રોવિડન્ટ ફંડ પાછું આપી દેવું પડે. અરે મારા પાર્ટનર, તું એ કેમ ભૂલી જાય છે કે આપણે આપણી ડિટેક્ટિવ કંપનીનું મહેનતાણું કોની પાસેથી વસૂલ કરીશું? હા, મારા પગારનો પણ સમય થઈ ગયો છે. માય એક્સ પાર્ટનર, તારી ડિટેક્ટિવ કંપનીને દેવાળામાંથી બચાવવા માટે મારી પાસે એક આઈડિયા છે. બોલે 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 કયો? 5000 ઢીલા કરો. ના 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 ના. તને અત્યારે 5000 ની પડી છે અને મારા જીજુ જેલમાં જતા રહે તને 5000 ની પડી છે. બિઝનેસ છે પાર્ટનર. બકુલ જીજુની નોકરી તો જશે જ, પણ સાથે સાથે તારી ડિટેક્ટિવ કંપનીનું લાયસન્સ પણ જપ્ત થઈ જશે અને પેપરમાં પણ આવશે. શું આવશે? બીબીના ઘરમાં બીબી થયું. ડિડિંગ ડિડિંગ ડિડિંગ. એટલે બકુલનું